શ્રાવણસ્ય અમલે પક્ષે એકાદશ્યામ મહાનિશી. આ શ્રાવણ માસની 11ના દિવસે એ મહારાત્રિએ શ્રાવણસ્ય મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ, સાક્ષાત ભગવાને કહ્યું. શું કહ્યું? બ્રહ્મ સંબંધ કરનાર સર્વેશામ દેહ જીવયો સર્વ દોષ નિવૃત્તિ રહી. જીવને બ્રહ્મ સંબંધ કરાવો. બ્રહ્મ સંબંધ કરાવવાથી દેહના અને જીવના બધા જ દોષથી જીવ મુક્ત થાય છે. વૈષ્ણવો, તમે જ્યારે બ્રહ્મ સંબંધ લીધું હશે ત્યારે તમારા બધા જ દોષો મુક્ત થયા હશે. આપણને એમ થાય કે આપણે આટલા નિર્દોષ થઈ ગયા તો હજી આપણા અંદર પાપાચરણ કેમ છે? હજી આપણે દુરાચારી કેમ લાગીએ છીએ? હજી આપણી ક્રિયાઓ કેમ આવી ખરાબ છે? આપણી ક્રિયા કેમ ભગવદી જેવી નથી? મોટા મોટા સંતો જેવી નથી? આપણે કેમ સામાન્ય છીએ આટલા? એનું કારણ છે કે આપણે બ્રહ્મ સંબંધ વ્યવસ્થિત રૂપે સ્વીકૃત નથી કર્યું. મારી વાતને બહુ સમજજો. તમને યાદ નથી તમે બ્રહ્મ સંબંધના શું બોલ્યા છો? તમે બ્રહ્મ સંબંધના બધું બોલી ગયા છો કે મારું કાયા, મારું વાણી, મારું દ્રવ્ય આત્મના સમર્પયામિ, મારી આત્માને સમર્પિત કરી દઉં છું. પણ શું ખરેખર કોઈએ કરી? સાચા અર્થમાં પોતાની જાતને મૂલવો કે શું તમે બધી વસ્તુ પ્રભુને અર્પણ કરી દીધી? જો બધી વસ્તુ પ્રભુને અર્પણ કરી હોય ને તો તમે બધા કરતા કંઈક જુદા જ જીવ હોય. તમે બધા કરતા કંઈક તમારી અલગ જ પ્રતિભા હોય. અને કદાચ તમે નથી કર્યું તો હવે કરી લ્યો. એવું ના વિચાર કરતા કે જ્યારે આટલી તાકાત આવે ત્યારે બ્રહ્મ સંબંધ કરું તો કદાચ આ દેહ વયો જશે એમને. એવી તાકાત ન આવી તો બ્રહ્મ સંબંધ તો લઈ લ્યો. કેમ કે એકવાર જો જીવને બ્રહ્મ સંબંધ થઈ જાય ને તો ભલે આ નહીં તો આવતા જન્મમાં, આવતા નહીં તો એના પછીના જન્મમાં ક્યારે ને ક્યારે તો એનો ઉદ્ધાર છે જ. એ નિશ્ચિત વાત છે. એકવાર કોઈ જીવ બ્રહ્મ સંબંધ કરે એટલે પ્રભુ એનો હુંકાર નિશ્ચિત કરે જ છે. એમાં કોઈ પ્રશ્ન શંકાને સ્થાન નથી. એટલે બ્રહ્મ સંબંધ અનિવાર્ય છે. બ્રહ્મ સંબંધ જરૂર લેવું, પણ ભાવ એ કે શરણાગતિ, સર્વદોષ નિવૃત્તિનો ભાવ, પ્રભુની શરણસ્થ ભાવનાનો ભાવ, અને તદનંતર મહાપ્રભુજીના આજ્ઞા અનુસાર જીવનમાં વર્તવું. મહાપ્રભુજીએ શું કહ્યું? એક જ વાત બહુ દીવા જેવી છે. જે કરું એ પ્રભુને આગળ રાખીને કરું. ખાવું તો પ્રભુને ધરીને ખાવું, પીવું તો પ્રભુને ધરીને પીવું. જે પણ ક્રિયા પ્રભુને સામે રાખીને તદનંતર થાય, જે મર્યાદા અનુકૂળ છે તે, મારી વાતનો ખોટો અર્થ ન લેતા, મર્યાદા અનુકૂળ છે. મારા બધા કહે ને ઘણા ઓલા તમાકુના શોખીન હોય તો કે પ્રભુને ધરીને લઈ લ્યો. કોઈ પણ વસ્તુ આપે, બાવાશ્રીએ કીધું કઈ પણ વસ્તુ લેવો ધરીને લ્યો, પ્રભુના સન્મુખ થઈને લ્યો. આપણે એ ભેદ સમજવો જોઈએ કે પ્રભુને કઈ વસ્તુ સમર્પિત થાય, પ્રભુને કઈ વસ્તુ ધરાય. એનો વિવેક બધાને છે. આવું કોઈને સમજાવવું ન પડે. પણ આ તો શું છે કે ભાઈ અર્થના અનર્થ ન થાય એ માટે વક્તાએ તો સ્પષ્ટીકરણ કરવું જોઈએ. મારી વાતનો કોઈ અન્યથા ભાવ ન લઈએ. કોઈ પણ કામ એટલે જે દેહને સામાન્ય આવશ્યક આપણી જે છે એ પ્રભુને પેલા આપણે રાખીને પછી તદનંતર આપણે એવો ભોગ કરીએ તો નિશ્ચિત તોરમાં કોઈ પ્રકારના દોષ આવે નહીં. કેમ? કેમ કે મહાપ્રભુ ભગવાન કહે છે કે જે વસ્તુ મને અર્પણ કરો ને તમે એ નિર્દોષ થઈ જાય છે. અન્ન ભગવાનને ધર્યો, નિર્દોષ થઈ ગયો. જલ ભગવાનને ધર્યું, નિર્દોષ થઈ ગયો. બધી જ વસ્તુ પ્રભુને ધરો, નિર્દોષ. આ પ્રકારે જો જીવન વ્યાપન કરે તો દોષ એના અંદર પ્રવેશ કરે નહીં. એમાં કોઈ પ્રશ્ન નથી. તો આ જ રીતે બ્રહ્મ સંબંધની વ્યાખ્યા શ્રી આચાર્ય ચરણે ખૂબ સુંદર રીતે વર્ણવી છે. અને તદનંતર અહીંયા આપણે સમજવાનું એ છે, પરીક્ષિત મહારાજે અલગ અલગ પ્રશ્નો કર્યા. ભગવાન કઈ રીતે ક્યાં ક્યાં લીલાઓ કરી, કેમ ભગવાન વૃંદાવનથી પછી ક્યાં ક્યાં નિવાસ કર્યો, ભગવાને પોતાના મામા કંસને કેમ મારી નાખ્યો, ભગવાને દ્વારકામાં ભગવાનની કેટલી પત્નીઓ હતી, ભગવાને દ્વારકામાં શું શું જઈને કર્યું. આ બધી જ અનેક પ્રશ્નો પરીક્ષિતે એવા પૂછ્યા કે હે ભગવાન, જે જે પ્રશ્નો કર્યા છે એનો જવાબ, અને જે પ્રશ્નો મેં નથી કર્યા એ પણ મને યાદ ન રહ્યા હોય તો એ આપ યાદ રાખીને મને બધા જ પ્રશ્નોનો ઉત્તર આપજો અને મને વિસ્તારથી આ કૃષ્ણ કથા કહેજો. કારણ કે એ જ મારા મૂળ આરાધ્ય દેવ છે. કૃષ્ણ તો અમારા કુળદેવતા છે. એમ કે છે કૃષ્ણ અમારા કુળદેવ છે. એમ કે અમારા કુલ ઉપર કોઈની કૃપા હોય તો એ કૃષ્ણ સિવાય કોઈની નથી. તો માટે એક બીજી વાત મારી કહેવાની રહી ગઈ કે અહીંયા આપણે જે વાત કરીને કે સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ, એમાં એક વાત યાદ રાખજો
એકમ શબ્દનો પ્રયોગ કર્યો છે. બહુ મારી વાતને મુદ્દાસર યાદ રાખજો. એકમ એટલે એક. મારા એકના શરણમાં તું આવજે. મારા શરણાગતિ 5 જગ્યા ન હોય, શરણાગતિ એક જ જગ્યાએ હોય. એ સ્થિર હોવી જોઈએ. આપણે તો એમ નથી કહ્યું કે બીજા કોઈ દેવતાનું અપમાન કરો, ના, બધાને સન્માન કરો. તમારા કુળદેવી હોય, તમારું અન્યત્ર કોઈ ક્રમ હોય તો એ શિષ્ટ પૂજા છે. મારી વાત સમજજો. આપણે ત્યાં 2 પ્રકારની પૂજા થાય. એક શિષ્ટ પૂજા થાય અને એક ઇષ્ટ પૂજા થાય. બરાબર બરાબર સમજો વાતને. પૂજ્ય પિતૃજન ઘણી વાર આજ્ઞા કરે કે શિષ્ટ પૂજા અને ઇષ્ટ પૂજાનો ભેદ સમજો. શિષ્ટ પૂજા એટલે કે જે એક શિષ્ટાચાર છે, અમારા પરંપરામાં આ પૂજા કરવાનો રિવાજ છે, અમે કરીએ છીએ. અને એક ઇષ્ટ પૂજા. ઇષ્ટ એટલે મનગમતું, પોતાને ગમતું. તો એક પૂજા એવી હોવી જોઈએ જીવનમાં કે જે કેવલ પોતા માટે કરે છે. એ પરંપરા હોય કે ન હોય, કોઈ આપણને કે ન કે, પણ એ પૂજા તો મારે કરવી છે. એ શું? એ ઇષ્ટ પૂજા. ઇષ્ટ પૂજા એટલે પ્રભુ કૃષ્ણની સેવા. જેના જે ઇષ્ટ હોય. અમારા તો કૃષ્ણ એટલે હું કૃષ્ણ કહું. ઇષ્ટ કૃષ્ણને માન્યા છે તો એક કૃષ્ણની પૂજા, એક કૃષ્ણની સેવા એ સર્વોપરી છે. તો એક જગ્યાએ આશ્રય દૃઢ કરવું. કેમ કે આ જયારે ફ્લક્ચ્યુએશન આવે ને કે ભાઈ ઘડીએ પડે આપણે બધી જગ્યાએ જઈ જઈએ, ના ના. તમે એક વાત બહુ મુદ્દાસર યાદ રાખજો. જીવનના અંદર જેટલા પણ મોટા મોટા ભક્તો થયા ને એ કોઈ અન્યાય નથી કર્યો. કોઈ એ મીરાબાઈ લઈ લ્યો, નરસિંહ મહેતા લઈ લ્યો, તુલસીદાસ લઈ લ્યો, જે આપણે બધા પરિચિત છે. આમ તો ઘણા બધા સંતદાસ ને ઘણા બધા સંતો આપણા સમાજમાં થઈ ગયા છે, ભક્તો થઈ ગયા છે. એ બધા જ ભક્તોએ ક્યાંય એવું નથી જોયું કોઈ ભક્તે કે ઘડીકમાં એ શિવને આરાધ્ય માનતા હોય, ઘડીકમાં કૃષ્ણને માને, ઘડીકમાં રામને માને, ઘડીકમાં આને માને. એવા કોઈ ન હોય. એનો ભાવ એક જ જગ્યાએ સ્થિર હોય. તમારી જ્યાં શ્રદ્ધા હોય, તમારો જ્યાં ભાવ હોય, તમે એને સર્વોપરી માનજો, એને શ્રેષ્ઠ માનજો. ત્યાં આશ્રય દૃઢ કરજો. ઘડી ઘડી અહીંયા, ઘડી ઘડી અહીંયા એમ ને. આપણે ત્યાં આપણા શ્રીજી બાવાના મંદિરમાં એકવાર તુલસીદાસજી આવ્યા. તો પ્રસંગ સરસ છે કે તુલસીદાસજી એકવાર શ્રીજી બાવાના મંદિરમાં આવ્યા ત્યારે શ્રીજી બાવા ગોવર્ધન પર્વત ઉપર બિરાજતા. એ મહાપ્રભુજી ગુસાઈજીનો સમય હતો અને ત્યાં બિરાજતા. એ સમય તુલસીદાસજી આવ્યા અને કોઈએ કહ્યું, ભાઈ દંડવત કરો. દંડવત એટલે માથું નમાવવું. શરણાગતિમાં જ માથું નમે. યાદ રાખજો, હાથ બધાને જોડાય પણ માથું બધે ન નમે. યાદ રાખજો, માથું નમવાની જગ્યા પર્ટિક્યુલર હોવી જોઈએ. બધે માથું ન નમે. આપણા ગુરુ હોય, માતા પિતા હોય અને આપણા ઈષ્ટ હોય, એના સિવાય માથું ન નમે ક્યાંય. હાથ બધાને જોડો. નમે તે સૌને ગમે એમ કહેવાય. નમે એટલે હાવ નમી જાવ શક્યતા. આમ નમો, નમન કરો. નમે એટલે નમન કરો. બરાબર. નમન એ સન્માન છે. મારા કરતા ઊંચા છે, મારા કરતા બધા સારા છે, એવો ભાવ. કોઈ દેવતા છે તો એ મારા કરતા સારા જ છે, પણ હું એને નમન કરું. બધાને નમન કરો. પણ શરણાગતિની ભાવના એક જગ્યા હોવી જોઈએ. એટલે તુલસીદાસજી શું કર્યું? તુલસીદાસજીએ કહ્યું, ભાઈ હું દંડવત તો નહીં કરું. તુલસી મસ્તક જબ નમે જબ ધનુષ બાન લો હાથ. હું તો ભાઈ રામનો ભક્ત છું, હું માથું ન નમું. મને ખબર છે તમે બે એક જ રૂપ છો, અલગ અલગ યુગમાં અવતાર લ્યો છો, મને હું જાણું છું. પણ મારી આસક્તિ તો રામમાં છે. મારા ઈષ્ટ તો રામ છે. હું તો રામ નામ સિવાય કાંઈ બોલતો નથી, કાંઈ વિચારતો નથી. મારા તો આરાધ્ય શ્રી રામ છે. તમે એ રૂપમાં આવો તો દંડવત કરું. ત્યારે એમ કહેવાય કે શ્રીજી બાબાએ રામચંદ્રજીનો રૂપ વેણુ મૂકીને ધનુષબાણ હાથમાં લીધા. વેણુ વેત્ર મૂક્યા અને ધનુષબાણ હાથમાં લીધા અને તુલસીદાસજીએ દંડવત કરીને પદ ગાયું. આ અનન્યતાની વાત છે. અનન્યતાની વાત છે. કોઈ પણ ભક્તો જોઈ લ્યો ને. કોઈ મીરાબાઈનો પ્રસંગ એવો જોયો આપણે કે કોઈ આ તો મર્યાદા ભક્ત થઈ ગયા. પુષ્ટિની તો વાત શું કરવી. આ મર્યાદા ભક્તોને તમને ગણના બતાવું છું કે મીરાબાઈ, નરસિંહ મહેતા આદિ ભક્તો થયા. શું કોઈ એ તરફ ગયા? એ રામચંદ્રજીની ઉપાસના કરવા લાગ્યા. કૃષ્ણ એટલે કૃષ્ણ, બસ એમની ત્યાં વૃત્તિ. એમ જેના ભક્ત હોય એક સ્વરૂપ મનના અંદર સ્થિર રાખી એને પરમાત્મા રૂપથી ભજો અને બીજાને ઓછા ન ગણો, બીજાને ખોટા ન ગણો. બીજા કોઈ પણ ભક્ત જે દેવતાને માનતા હોય એને માનવા દો. એ એની શ્રદ્ધા છે, એ એનો વિશ્વાસ છે. તમારે ક્યાં જાવ એનો વિચાર કરો. આપણે ત્યાં શું થાય, એક રામનો ભગત હોય ને તો બીજાને ના પડે, આ ન હોય.
એ કૃષ્ણનો ભક્ત હોય બીજાને ના પડે, આ રહેવા દે, અમારા ભગવાન ઊંચા. ભગવાન તો એક જ છે, તમે કયા મુહૂર્તથી એને જોવો છો. જાકો મુહૂર્ત દેખી તે, જેને જેવી મુહૂર્ત દેખાણી એ પ્રમાણે એને અનુસરવા લાગ્યો. એટલે ભગવાન પણ કહે છે, એ થામા પ્રબદ્ધંતે શાસ્ત્રથૈવ ભજામ્યહમ, જે રીતે મને કોઈ ભજે એ રીતે એને ભજે. માટે આ વાત સમજવા જેવી. તદનંતર ભાગવતના અંદર વિસ્તાર વર્ણન કૃષ્ણ કથાના અંદર આગળ વધીએ અને